चरणों में शीश झुकावू, ज्ञान केरी ज्योत जलावू, भवसागर ना तारणहार, मारा गुरु मारा आधार, मारा आधार। अंतरना अंधकार ने टाळो, टाळो दिव्य प्रेमनी दृष्टिथी भाळो। कृपा तमारी वरसे मेघ जेम, जीवन मा भरो निर्मल प्रेम। संत कृपाथी प्रभु मळे, सर्व दुखड़ा पळमा टळे, सर्व दुखड़ा पळमा टळे। जय संत गुरु महाराज। वाणी मा वैराग्य वसे, मन मारू चरणे रमे। सत्यनो राह तमे देखाड्यो, मोहनो बंधन काप्यो। धन्य छे आ संतनी सेवा, फळ मळे छे मीठा मेवा। संत कृपाथी प्रभु मळे, सर्व दुखड़ा पळमा टळे, सर्व दुखड़ा पळमा टळे। धन्य छे ए संतोने, जेणे हरिने हइये धर्या। संतोना महिमा अपार, एणे भवसागर तर्या। संतो समागम जे करे, तेना पाप पळमा टळे। मारा वडतालना नाथ एवा, संतोना संगाथे मळे। धन्य छे ए संतोने, जेणे हरिने हइये धर्या। तमारा स्मितत्मा सवारનું અજવાળું, નાનકડા પગલાને મળ્યું એક બાળું। શબ્દોમાં નહીં પણ આંખમાં છે વાતો, તમારા સંગે દીવો પ્રગટ્યો આખી રાતો। સંતની છાયા જાણે વડની માયા, પ્રેમની वर्षा भिंजाया काया। दर्शन नो लाभ अंतर मां उमंग, हाचू मळ्यो छे अमने तमारो संग। भीड़ मां पण शांतिनो सूर संभळाय, अमारा मननी मूंझवण दूर थाय। हाथ पकड़ीने रस्तो तमे बताव्यो, अमारा जीवननो भार हळवो कराव्यो। संतनी छाया जाणे वडनी माया, प्रेमनी वर्षा भिंजाया काया। दर्शननो लाभ अंतर मां उमंग, हाचू मळ्યું છે અમને તમારો સંગ। चेहरा पर दिव्यता छलके, वाणी मां अमृत धार। ज्ञान अने वैराग्यनो करावे ए साक्षात्कार। भगवान स्वामी नारायणना निष्ठावान छे सेवक, दरेक आत्माने जगाड़े बनी प्रभुना प्रेरक। कथा अने कीर्तनना रसिया प्रभु पदो मालीन, सत्पुरुषनी छत्र छायामां भक्त बने आधीन। श्रीजीना छे लाडीला, तमे भक्तोना छो आधार। ज्ञान प्रकाश स्वामी तमने वंदन वारंवार। शास्त्री रोज सायंकाळे भगवानना મંદિરમાં જવું અને સદભાગ્ય છે કે આરતી ઉતારવાનો લાભ મને એ દ્રષ્ટિએ પોતે પ્રગટ્યા પુરુષોત્તમ પૂર્વમાં ફર્યો પશ્ચિમ દિશે પ્રકાશ। એક સારા વિદ્વાન કવિના શબ્દ છે।
પરમહંસો મુક્તાનંદ સ્વામી ઇત્યાદિ કહીએ, દયારામ પંડિત ઇત્યાદિ ગ્રંથ સત્સંગીઓ કહીએ, જયા, રમા, લલિતા આવા શબ્દો છે. એવા બહેનો એ કોઈ સંસારના બદ્ધ જીવ નહોતા. શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે ભક્તો પધાર્યા, ઘણા પુણ્યાત્માઓ આવ્યા. આ જયા, રવા, લલિતા ઇત્યાદિ જે ભક્ત મહિલાઓ એને પણ આપણે અક્ષરધામથી પધારેલા જે ગુપ્તો એ મહિલા જ ગણીએ. મહારાજે આ સત્સંગ સ્થાપ્યો. આ સત્સંગમાં આજે આપણે જોઈએ હજારો સંતો છે, લાખો કરોડો ગ્રહસ્થ સત્સંગીઓ છે. સત્સંગીઓમાં મારી સામે બેઠા એ આપે બધા છો બહેનો છે જે ગૃહસ્થાશ્રમમાં રહેલા છે. જે બહેનોએ ગૃહસ્થાશ્રમ કર્યો જ નથી ત્યાં ગૃહસ્થાશ્રમ છોડીને પણ ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના સ્વીકારી છે. અને આજે આપણા સંપ્રદાયમાં ઘણા ગુપ્ત સ્થિતિને પામ્યા હોય એવા પુરુષોમાં સંતો, હરિભક્તો અને બહેનોમાં પણ સાંખ્ય યોગી બહેનો કે ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાનનું ભજન કરનારા પુણ્યાત્મા બધા છે. આ મંદિરમાં ખાસ કરીને સેવા પૂજા કરી સત્સંગની જવાબદારી સંભાળનારા વિનુભાઈ જેવા હરિભક્તજી પાસે નામ સાંભળ્યું. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે રહી સત્સંગ ઉતરી રહ્યા છે. સ્વયં ભજન કરે છે અને ભજન કરાવે છે. નૌકા, હોડી, જૂનો શબ્દ હોડી છે. આજના તો અંગ્રેજી શબ્દો અથવા તો એના આકારો હજારો ટનના છે, લાખો ટન ઉપાડનાર એ મોટા જહાજો છે. સ્વયં તરે, બીજાને તાળે. આ સાંખ્યોગી બહેનો, ગૃહસ્થ હરિભક્તો બહેનોને ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત સમજાવે, ભજન કરાવે, વર્તમાન શીખવે, અનંતનો કલ્યાણ કરે છે. માટે ખરેખર ધન્યવાદને પાત્ર છે. હું તો હવે ઊંધો થઈ ગઈ, જાજુ બોલી શકતો નહીં, પણ સહેજે પ્રસંગે અહીંયા આવ્યો અને આ હરિભક્તોએ કહ્યું કે સાંજે આરતી કરવા ત્યાં આપણે જવાનું છે. સારું, ત્યાં દર્શન કરશું. સારું, નવરાજી રહેજો. જય સ્વામિનારાયણ. શ્યામમ પિતમ દિવ્યતમે ચતુર્ભુજમ ચ ત્વમ ભક્તિ ધર્મતનયમ શરણં પ્રભજે. સર્વોત્તરીષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, શ્રીજી મહારાજના દાંડીલા ધર્મની સભાના સંતો, આપણા અમારે વર્ષોથી સાથે સંકળાયેલા એવા સ્વામી જે શું વાત કરું, આખી ઉંમર બચી નાખી સત્સંગની અંદર એને જે વાત કરી ત્યારની ઉપમા હતા. સંતોને પરોપકારે કીધા, સંતોને સાંખ્યોગી માતાઓને પણ પરોપકાર કીધા. પોતાનું સર્વસ્વ મૂકી અને દેહભાવ મૂકી અને ભગવાનને, ભગવાનના ભક્તોને, બહેનોને, ભાઈઓને સત્સંગ વાત કરશે વાળા છે. સ્વામીએ સંપ્રદાયને મોટા મોટા વિદ્વાન કહેવાતા. અત્યારે જે કહેવાય દાખલા તરીકે માધવદાસ સ્વામીથી માંડી તમામ સંતો એવા કેટલા સંતોને પોતે ભણાવેલા છે. અને આપણે હરિચંદ્રામૃત સાગરનો જે ગ્રંથ છે એને મોટો ગ્રંથ હતો, એક ગ્રંથ હતો. એમાંથી એને એવો વિચાર આવ્યો, એક શુભ સંકલ્પ ક્યાં લઈ જાય છે અને એક શુભ સંકલ્પ અસંપત્તિની ખાંડને ધકેલી દે છે. એટલે સ્વામીનો જે સંકલ્પ હતો ને આજે જગ પ્રસિદ્ધ છે. યાચંદ્ર દિવાકરો સ્વામી આજે છે, કાલે હયાતે નીવ હોય તો પણ એની કીર્તિ રૂપી આ ગ્રંથો છે એ કાયમ માટે મને તમને કાયમ પ્રેરણા આપતા રહે છે અને એનું વાંચન કાયમ કરજો. સ્વામી આ ઉંમરે હજી સત્સંગમાં આ પ્રજ્ઞા બધે દોડધામ કરે છે. ખરેખર બધાય છે બરોબર. એને શું સ્વાર્થ છે સ્વામીને? કે શું સ્વાર્થ છે? હા, આપણી માટે જ આવે છે ને બધે દર્શન દેવા.
તો આવા સંતો આપણે ત્યાં બધા એના આ બહેનો કૈલાસબેન વતી સત્સંગ સમાજ વતી બહેનોના સત્સંગ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ જય નાનકડા પગલાને મળ્યું એક બાળું, શબ્દોમાં નહીં પણ આંખમાં છે વાતો, તમારા સંગે દીવો પ્રગટ્યો આખી રાતો. સંતની છાયા જાણે વડની